નમસ્કાર મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે વાત કરીશું ગુજરાતમાં કયા સમય અને ક્યારે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહીને ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ મિત્રો, વાત કરીશું ચોમાસું બંગાળની ખાડીની વટીને ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે અથડાવાની શક્યતાઓ છે। તેમજ મિત્રો, વાત કરીશું ગુજરાતમાં વાવાઝોડું ચોમાસું ક્યારે હાજર થશે। તો મિત્રો, વાત કરીશું કર્ણાટક મહારાષ્ટ્રની આજુબાજુમાં હાલ ચોમાસું પહોંચી ગયું છે। તો મિત્રો, વાત કરીશું બંગાળની ખાડીના પણ વિસ્તારની। તો મિત્રો, વાત કરીશું નીચેના વિસ્તારોમાં બંગાળની ખાડીમાં પણ મહત્વનું પ્રેશર સર્જાઈ રહ્યું છે। તો મિત્રો, આ સાથે જ ગુજરાતમાં મહત્વના અને ધોધમાર વરસાદની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે। સાથે જ મિત્રો, મહત્વના સમાચાર એ છે કે ગુજરાતમાં આગામી 10 દિવસની અંદર ધોધમાર વરસાદ પડશે। તો મિત્રો, વાત કરીશું ચોમાસું ગુજરાતમાં ત્રાટકી શકે છે। મિત્રો, આ સાથે 10 દિવસની અંદર ધોધમાર વરસાદની આગાહીને પગલે સમગ્ર ગુજરાતની અંદર આ વાવાઝોડાની સાથે પવન અને ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમગ્ર ગુજરાતમાં વરસાદના મહત્વના અને માઠા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરીશું માત્ર 94% સમગ્ર ચોમાસાનો વરસાદ ગુજરાતમાં પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમગ્ર જિલ્લાઓમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવાઈથી પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અતિ ભારે એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 98% વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। તેમજ ગુજરાતના તાજા અને મહત્વના સમાચારો વિશે અમારી ચેનલ પર બન્યા રહેજો। તાજા અને મહત્વના ચોમાસા વિશેની મહત્વની અપડેટ્સ માટે બન્યા રહેજો મિત્રો, અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી આવનારા નવા વિડીયો આપની તરફ મળી રહે। તેમજ મિત્રો, વાત કરીશું ગુજરાતમાં ચોમાસાની ભરસક માહિતીની સાથે સમગ્ર મામલો વ્યક્ત કરીશું। આ સાથે સંદેશનું દ્વારા પણ મહત્વની માહિતી આવી રહી છે। વેધર અપડેટના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આવનારા દિવસોમાં વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલ નીલોના કારણે વરસાદમાં સંભાવનામાં મહત્વનો ઘટાડો થયો છે। તો મિત્રો, વાત કરીશું 94% થી 98% વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની જાહેરાત આપવામાં આવી છે। આ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહીને પગલે મહત્વના સમાચારો દર્શાવવામાં આવ્યા છે। તો મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। ભારતીય હવામાન વિભાગ IMDના જણાવ્યા અહેવાલ અનુસાર ચોમાસું ગુજરાતથી અંદાજે માત્ર 250 કિલોમીટરથી 550 કિલોમીટર દૂર રહ્યું છે। આ સાથે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓને પગલે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે। આ સાથે ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું ગોવા સુધી પહોંચી ગયું છે। આગામી સપ્તાહ સુધી તે ગુજરાતમાં સત્તાવાર રીતે દસ્તક આપી શકે છે। આ સાથે જ ચોમાસાની સત્તાવાર દરેક રીતે એન્ટ્રી થઈ શકે છે। તો મિત્રો, તમારી શું રાય છે? તો બના રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખો।